વૃદ્ધે કરી પુત્રની હત્યા, બીજા લગ્નની ના પાડતા ઉતાર્યો મોતને ઘાટ। રાજકોટના જસદણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 80 વર્ષીય પિતાને બીજા લગ્નની ના પાડતા પિતાએ પોતાના દીકરાને જ મોતને ઘાટ ઉતાર્યો। જોઈએ સમગ્ર અહેવાલ વિગતવાર। જસદણમાં ગીતાનગરમાં રહેતા સેવાભાવી કાઠી ક્ષત્રિય આગેવાન પ્રભાતભાઈ બોરિયાની તેમના જ પિતાએ હત્યા કરી। મૃતકના પત્ની જયાબેને નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું। 80 વર્ષના વૃદ્ધ પિતા રામભાઈ ઉર્ફે રામકુ પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવાની જીદ કરી રહ્યા હતા। પરિવારના સભ્યો તથા તેમનો પુત્ર તેનો વિરોધ કરતા હતા। મૃતકના પત્નીએ ફરિયાદમાં જણાવ્યું કે 20 વર્ષ પહેલાં તેમના સાસુ ગુજરી ગયા હતા અને સસરાને બીજા લગ્ન કરવા હતા, જે બાબતે સસરા ઘરના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતા હતા। ફરિયાદીના પતિને સસરા ધમકી આપતા કહેતા હતા કે હું તને તથા તારા ઘરના બધા સભ્યોને મારી નાખીશ। સસરા અવારનવાર ફાયરિંગ કરતાં આટલી જ વાર લાગશે તેમ કહીને હથિયાર તાકતા હતા। સસરાની ઉંમર 80 વર્ષ જેટલી હોવાથી બીજા લગ્ન કરે તો ઘરની આબરૂ જાય તેવું કહી પરિવારના બધા સભ્યો તેમને બીજા લગ્ન કરવાની ના પાડતા હતા। આ દરમિયાન ફરિયાદી પત્નીએ જણાવ્યું કે સવારના 10 વાગ્યે હું અને મારા પતિ પ્રભાતભાઈ ઘરે હતા ત્યારે મારો પુત્ર જયદીપ બહાર દૂધ લેવા ગયો હતો। સસરા રામભાઈ ઘરની બાજુમાં આવેલા બીજા ઘરમાં રહેતા હતા। હું તથા મારા પતિ સસરાને ચા આપવા માટે ગયા હતા। હું ચા આપીને પરત આવી રહી હતી ત્યારે સસરાના ઘરમાં હોલ પાસે બંદૂકના ફાયરિંગનો અવાજ આવ્યો, જેથી હું તુરંત દોડી આવીને જોતા સસરાના ઘરનો દરવાજો બંધ હતો। આ દરમિયાન ફાયરિંગનો બીજો અવાજ આવ્યો। દરવાજો ખખડાવતા સસરાએ દરવાજો ખોલ્યો અને હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું। આ દરમિયાન મારો પુત્ર પરત આવતા આ વાત દીકરાને કરી કે પપ્પા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે। ઘરની સીડી પરથી જોતા મારા પતિ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને સસરા બાજુમાં ટેબલ નાખીને બેઠા હતા। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 9/3/2025ના રોજ એક ફરિયાદી બેન જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા, જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય, તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય, જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય, જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય, જેથી ફરીના પતિને તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે। જે અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે નવા કાયદાની કલમ 103 આર્મ્સ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ ટીબીજાની ચલાવી રહી છે। પતિને પ્રથમ જસદણ બાદ રાજકોટ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। જસદણ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા વૃદ્ધ પિતાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક।